અરિહંત પરમાત્મા સતત પરોપકાર કરી રહ્યા છે. આજે પોતાની આર્હંત્ય શક્તિ સ્વરૂપે પણ પરાર્થકરણ એટલે પરોપકાર. પોતાની તન મન ધનની શક્તિ બીજાના ભલામાં કામે લગાડવી તે છે પરાર્થકરણ. ગુરુજન પૂજામાં કૃતજ્ઞતા પુષ્ટ થાય છે અને પરાર્થકરણમાં ઉદારતા પુષ્ટ થાય છે. પરાર્થકરણ એ પૌરુષનું ચિહ્ન છે, જ્ઞાપક લક્ષણ છે. મોક્ષ એ પુરુષાર્થની ઉત્કટ પ્રબળતાની અપેક્ષા રાખે છે. પૌરુષ એટલે બીજાને ખાતર ભોગ આપવાનું સામર્થ્ય કે સત્વ એ આત્માનું સદ્વીર્ય છે. સ્વાર્થ ચેષ્ટામાં પુરુષાર્થ ગૌણ છે અને તેમાં મુખ્યતા તો મોહના પ્રાબલ્યની જ છે. તે કર્મની ગુલામી છે, અજ્ઞાનરૂપી અંધકારનું આચ્છાદન છે. સ્વાર્થની સાધનામાં વિષય કશાયની પરતંત્રતા છે, જ્યારે પરાર્થકરણમાં તો વિવેકની પ્રબળતા છે અને વિષય કશાયનો સામનો છે. પરાર્થકરણ એ લોકનો સાર છે, જીવનની સુવાસ છે. લોભ કશાય જીતાય, કશાય મંદતા આવે, મૂર્છા મંદ પડે, તેથી જ પછી આત્મકલ્યાણને અવકાશ મળે. એ કહેવત છે કે સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ રહે. આજે ગુરુજન પૂજા એટલે કે એ ઋણને યાદ કરો કે જન્મ ધરી અને માતા પિતા ગુરુ અતિથિ વગેરેની સેવા લઈને જ આપણે મોટા થઈ શકીએ છીએ. માતા પિતા આચાર્ય અને અતિથિને દેવ માનવાનો અર્થ એ છે કે તેઓ દેનારા છે, માટે દેવ છે. તેમના માર્ગે ચાલવું, તેમની આજ્ઞા પાળવી, તેમના કહ્યા મુજબ ચાલવું, તેમના સારા કાર્યોનું અનુસરણ કરવું, અનુકરણ અને અનુમોદન કરવું અને તેમના જેવા દેનાર થવું એ આપણું કર્તવ્ય છે. ગુણ પ્રત્યે કૃતજ્ઞ બનો, પણ આપણી ભૂલો પ્રત્યે કઠોર બનો. માત્ર સમર્પણ અને શરણાગતિથી કલ્પનાતીત પરિણામો આવે છે. તેને કેળવવા માટે કૃતજ્ઞતા અને નમ્રતા આ બે સાધન કહ્યા છે. સાચી નમ્રતા એ ભૂલના સ્વીકારમાંથી જન્મે છે અને સાચી કૃતજ્ઞતા એ ગુણના સ્વીકારમાંથી જન્મે છે. આપણાથી ભૂલ થાય, પણ જો તેનો સ્વીકાર ન કરીએ તો કઠોર છીએ. નમ્ર બનવું છે, નમ્રતાનો ગુણ કેળવવો છે, તો માણસ માત્ર ભૂલને પાત્ર અને મારાથી પણ આ ભૂલ થઈ શકે અને એ ભૂલ થઈ છે એવો સ્વીકારનો ભાવ નમ્રતા પ્રગટાવે છે. જે થોડા ઉપકારને ઘણો માને છે ને તે ઘણો આનંદ અનુભવી શકે છે અને પછી તેના મનને વિશાળ અને ઉદાર બનાવતા કોઈ અટકાવી શકતું નથી. આત્મકલ્યાણના માર્ગમાં મોક્ષ માર્ગના ભૌમિયા સમાન ગુરુ ભગવંતો મુખ્ય છે. તેઓ શ્રીના જેટલા ઉપકારો ગણીએ તેટલા ઓછા છે. અનંતા ભવો સુધી એમના અગણિત ઉપકારોનો બદલો વાળી શકાય તેમ નથી.
શ્રી વિતરાગ ભગવંતોના આગમોમાં માર્ગદર્શક એવા ગુરુ મહારાજના અનંત ગુણો બતાવવામાં આવ્યા છે. પ્રથમ અક્ષર દર્શન, પછી અર્થ દર્શન, પછી અક્ષર શ્રવણ. બસ આ ત્રણેય મોટામાં મોટા યોગ છે. ક્રિયાયોગ જ ધ્યાન છે. એથી આગળ જવાની આજ્ઞા નથી, કેમ કે તેમાં કૃતજ્ઞતા ગુણને હાનિ થવાનો સંભવ છે. કૃતજ્ઞતા ગુણ એ ભેદના ઘરનો છે. જીવ સંસારમાં અભેદનું પ્રણિધાન કરી રહ્યો છે. તેમાંથી છૂટવા માટેનું પુષ્ટ આલંબન એક વિતરાગ પરમાત્માનું પ્રણિધાન છે. ક્રિયાયોગ વડે તે સિદ્ધ થાય છે, કેમ કે તેમાં વિતરાગની આજ્ઞાના પાલનનો અધ્યવસાય ટકી રહે છે. દાન પુણ્ય કરીએ તે પરોપકાર નથી, પણ સ્વોપકાર છે. જેને વાંચીને, જેને સાંભળીને આપણા કશાયો પાતળા થાય, ઓછા થાય, તે પાપભીરુ બને, તે પરોપકારી બને અને તે કૃતજ્ઞ બને. દયા એટલે કરુણાર્દ્રતા, દાન એટલે ત્યાગનો પરિણામ, પરોપકાર એટલે પર કાર્યમાં સ્વકાર્ય જેટલો જ પ્રેમ અને આદર. દરેક વ્યક્તિની પ્રકૃતિમાં દયા, કરુણા વગેરે ગુણોના અંકુરો તો હોય જ છે. કૃતજ્ઞતા ગુણ એ ધર્મનો પાયો છે. આ જગતમાં સૌથી વધુ કૃતજ્ઞ જો કોઈ હોય તો તે પરમેશ્વર, પરમાત્મા છે. અને તેથી જ એમનું નામ સ્મરણ કરવા માત્રથી જ અનંતા ભવ ભ્રમણના દુઃખો દૂર થાય છે. અને નામ સ્મરણ શેનાથી કરવું, કયા પદથી કરવું? તો કહે છે અરિહંત. 4 અક્ષરનું આ નામ સ્મરણ ભવ ભ્રમણના દુઃખો દૂર કરવા સમર્થ છે. તેની રોજ 4 માળા એ એક ઉપવાસ કર્યા જેટલું ફળ આપે છે. પરમ પદની પ્રાપ્તિનો પરમ ઉપાય એ છે કે પોતે કૃતજ્ઞ રહી બીજાને સ્વતંત્રતા આપો. જ્ઞાનીઓનો સંગ કૃતજ્ઞતા રૂપે અને જિજ્ઞાસાની તૃપ્તિ રૂપે કરવાનો હોય છે. આપણા ઉપર પરમેશથી ભગવંતોનો પરમ ઉપકાર છે. અરે પરમેશથી ભગવંતો તો મોક્ષમાં પહોંચી ગયા છે, તો હવે એ ઋણ શી રીતે ચૂકવવું એ મોટો પ્રશ્ન છે. તો એનો ઉત્તર એ છે કે તેમણે સંસારના જીવો ઉપર ઉપકાર કરવાનું જે કાર્ય આરંભ્યું છે તે અધૂરું છે. ઘણા જીવો હજુ સંસારમાં છે. તેમના ઉદ્ધાર માટે આપણે પૂર્ણ પ્રયત્ન કરીએ તો એ ઋણ વળી શકે એમ છે. આ કારણે જ અપકારી ઉપર પણ ઉપકાર કરવાનો છે. સંસાર વર્તી જીવોના કલ્યાણાર્થે જેટલો પણ પ્રયત્ન કરીએ તેટલું પંચ પરમેષ્ઠીનું ઋણ આપણા પર ઓછું થાય છે. શત્રુ પ્રત્યે પણ ઉપકાર કરવાનું લક્ષ્ય રહેવું જોઈએ. તે આ કારણે જ આપણું હિત થાય તેમાં નિમિત્ત બીજા હોય જ. ગુણાનુરાગ એટલે કૃતજ્ઞતા, ક્રિયા અપ્રમાદ એટલે પરોપકાર. એવો વિચાર મૈત્રી ભાવને વિકસાવે છે કે આપણું જેટલું અહિત થાય તેમાં ઉપાદાન છે આપણા ઉપયોગની અશુદ્ધિ. તેથી તેની જવાબદારી આપણા ઉપર જ છે. કૃતજ્ઞતાથી કશાયો જાય અને પરોપકારથી વિષયો જીતાય.
કશાય અને વિષયો બંનેને જો આપણા જીવનમાંથી જાકારો દેવો હોય તો કૃતજ્ઞતા અને પરોપકારને વંદન કરવા જ પડે, આચરવા જ પડે. કૃતજ્ઞતા અને ઋણ મુક્તિ એકાર્થક છે. પરોપકાર, દાન, દયા, પૂજા, અહિંસા આદિ સઘળીય ધર્મ પ્રવૃત્તિઓ ઋણની મુક્તિ અર્થે જ કરવાની છે. ભવચક્રમાં ભમતા ભમતા આપણો જીવ અનેક જીવોના ઉપકાર તળે આવ્યો જ છે અને વળી અનેક ઉપર તેણે અપકાર કર્યો જ છે અને હા, હજુ પણ કર્યા જ કરે છે. એ બંને પ્રકારના ઋણમાંથી મુક્ત થવા માટે અને નવું ઋણ ન ઉપાર્જન થાય તેથી પરોપકાર અને કૃતજ્ઞતાના આચાર પાળવાના છે. ઋણ મુક્તિનો આ અધ્યવસાય ચિત્ત શુદ્ધિ કરે છે અને શુદ્ધ ચિત્તમાં પરમાત્માના ગુણોનું અને પરમાત્માનું સ્વયંનું પ્રતિબિંબ પડી શકે છે, જે દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન જ જીવનું ભવભ્રમણ પ્રાંતે નિવારી આપે છે. પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીવોનો ઉપકાર છે. ઉપકાર કરનાર દરેક વ્યક્તિ માત્ર નિમિત્ત છે. ઉપ એટલે સમીપ અને કાર એટલે કરવું અથવા ગ્રહવું. આમ ઉપકારનો અર્થ છે સમીપ રહીને કરવું અથવા સમીપ રહીને ગ્રહવું. પરસ્પરોપગ્રહો જીવાનામ. આ સૂત્ર પરસ્પર ઉપકાર કરવાનો આદેશ નથી કરતું, એ તો ઉપકારની મીઠી ઓળખ આપે છે. નિમિત્ત ભાવથી પરસ્પરને ઉપયોગી કે ઉપકારી બનીએ ત્યારે દેખાતું જે ઉપકારનું કાર્ય છે ને તેનો કોઈ પરસ્પર ભાર રહેતો નથી, પરંતુ ઉપકાર લેનાર અને આપનારની વચ્ચે આત્મીયતા વધે છે. પરસ્પરના કાર્યમાં નિમિત્ત ભૂતતા સૂચવનાર આ સૂત્ર પરસ્પરોપગ્રહો જીવાનામ સર્વ જીવો સાથે યથોચિત વ્યવહાર વડે સ્વ અને પરનું હિત સધાય પણ અહિત ન સધાય તેની પૂરેપૂરી સાવચેતી આપે છે. આ સૂત્ર આપણા કર્તૃત્વના અહંકારનો પણ વિલોપ કરે છે અને સ્વોપકાર માટે પ્રતિપળ અને પ્રતિક્ષણ પરના ઉપકારનો ખ્યાલ આપીને આપણને કૃતજ્ઞ પણ બનાવે છે. સર્વ જીવો તીર્થંકરોના ઉપકાર તળે આવીને જ વિકાસની સામગ્રી પ્રાપ્ત કરે છે. તેથી જીવની નમ્રતા કાયમ રહે છે. એ ઉપકારનું ગ્રહણ ઉપગ્રહના તત્વજ્ઞાનથી છે. જીવો ઉપર શ્રેષ્ઠ ઉપકાર કયો છે? મોક્ષ માર્ગની સ્થાપના કરી પ્રભુએ તે સર્વશ્રેષ્ઠ ઉપકાર છે. મોક્ષે જવાની આપણી ભાવના નથી ત્યાં સુધી અનંતા જીવોની વિરાધનાનું પાપ આવે છે. મોક્ષનો અભિલાષ એ જ એકમાત્ર આ વિરાધનાના પાપને રોકી શકે એમ છે. પ્રભુએ કરેલ તીર્થની સ્થાપના પરોપકાર અર્થે જ તો છે. પરસ્પરના કાર્યમાં નિમિત્તભૂત બનવાની યોગ્યતા એ જીવનો સહજ સ્વભાવ છે. તેથી કોઈ પણ લાભમાં પરના ઉપકાર તળે આવવાનું થાય છે, માટે કૃતજ્ઞતા અનિવાર્ય છે. ઉપગ્રહ લક્ષણ દ્વારા
આત્માના વિકાસ માટે અનિવાર્ય એવો વિનયપૂર્વકનો કૃતજ્ઞતા ગુણ અને તેથી ભરેલો કૃતજ્ઞતામય આચાર સર્જાય છે. નમો અરિહંતાણમ. નવકારના આ પ્રથમ પદનો અર્થ નમ્રતા વડે નિર્ભયતા પ્રાપ્ત કરવી અથવા કૃતજ્ઞતા દ્વારા સ્વતંત્રતાને મેળવવી એ છે. ગ્રેસ થ્રુ ગ્રેટિટ્યુડ ઓર ફ્રીડમ થ્રુ હ્યુમિલિટી ઓર humbleness is the meaning of Namo Arihantanam. तुलसी यह संसार में 5 रत्न है सार. तुलसी यह संसार में 5 रत्न है सार. साधु मिलन, हरि भजन, दान, दया, उपकार. માર્ગ બતાવવા વાળો માર્ગથી પણ વધુ ઉપકારક છે. કૃતજ્ઞતા ગુણની ઓળખાણ વિનય દ્વારા થાય છે. કૃતજ્ઞ આત્મા જ ઉપકારીઓનો યથાર્થ વિનય કરી શકે છે. લક્ષ્મીનું, સમસ્ત સુખોનું, ધર્મનું અને સર્વ કલ્યાણનું મૂળ એક વિનય તથા કૃતજ્ઞતા ગુણનું પાલન જ છે. કૃતજ્ઞતા અને પરોપકાર ગુણના પાલનમાં સહાયક એવો ક્ષણિકવાદ સ્વતંત્રતા પોષક અને નિત્યવાદ કૃતજ્ઞતા પોષક છે. રોજ વિચારવું કે સંસારમાં રહેલ આ સર્વ જીવોનો મારા ઉપર અનેક અનેક ભવોનો ઉપકાર તથા ઋણ વગેરે રહેલા છે. તેઓના ઉપકારને ચૂકવવા હું પૂરતી કાળજી રાખીશ. સર્વ જીવોને સુખી કરવા હું સતત ભાવના ભાવું છું. કૃતજ્ઞતા અને પરોપકાર ગુણની અનુક્રમે 2 માત્રાઓ છે. એક છે સ્વાર્થ ઉપસર્જનની અને બીજી માત્રા છે પરાર્થ વ્યસનની, એટલે કે કોસ્મિક ઓબ્લિગેશન એન્ડ સેલ્ફ સેક્રિફાઈસની. આપણો જીવન મંત્ર હોવો જોઈએ 2 જ અક્ષરનો, આપો. આપણે દઈને ઉપકાર નથી કરતા, પણ લેનાર લઈને આપણા ઉપર ઉપકાર કરે છે એમ સાચું માનતા શીખવું રહ્યું. ફૂલો બીજા માટે ખીલે છે, વૃક્ષો પરાર્થે જીવે છે, નદી પણ પરાર્થે જ વહે છે ને. અરે ગાય પણ દૂધ આપે છે, આ કૂતરા સેવા કરે છે, પરંતુ માનવી બધાથી ઊંચો છે. 5 ઇન્દ્રિયો સાથે મન, બુદ્ધિ, વાણી અને વિચાર પણ છે. તે શું કરે છે? જમણો હાથ આપે તેની ખબર ડાબાને પણ ન પડવી જોઈએ. જો એ રીતે આપણે સૌ આપીશું અને લઈશું તો જ સાચા રાહે જઈ શકીશું. કુદરતે માનવ જન્મ આપીને તક આપી છે પરોપકાર કરવાની, કૃતજ્ઞ થવાની. ધન પણ આપ્યું, સમય પણ આપ્યો, તો આપો. નિસ્વાર્થ ભાવે આપો, દાન આપો, સેવા આપો, ધન આપો. કશીએ આશા કે અપેક્ષા રાખ્યા વિના પેલા વૃક્ષોની જેમ, પેલા ફૂલની જેમ, અરે પેલી ખળખળ વહેતી નદીની જેમ બસ આપો. આપ્યા જ કરો, નિર્વ્યાજ આપો. લેનાર અને દેનાર ઉભયને સુખ મળે અને આનંદ થાય એમ આપો.
ધનવાન આવે કે ગરીબ આવે એમાં તફાવત ન માનીએ એ જ આપણી ચિત્તની પ્રસન્નતાનું કારણ બની રહો.